તમને એક્ઝેક્ટ કેટલી હોમ લોન મળશે, તમારો હપ્તો કેટલો આવશે, તમારે કઈ બેંકમાંથી લોન લેવી જોઈએ અને સૌથી ઓછા વ્યાજદર વાળી લોન અત્યારે કઈ કઈ બેંકો આપી રહી છે, આ તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં હું તમને આપીશ. સાથે જ એ પણ જણાવીશ કે જો તમારે જેટલી લોન જોઈએ છે એટલી બેંક વાળા ના પાડે છે તો ઈચ્છા મુજબની લોન કઈ રીતે મેળવવી. તો જો તમે પણ આજે નહીં તો કાલે હોમ લોન લેવાના છો તો આ વિડીયો ખાસ જોઈ લેજો. તો દોસ્તો, ભારતમાં દરેક મિડલ ક્લાસ વ્યક્તિનું સ્વપ્ન હોય છે પોતાનું ઘર. માણસ થોડું ઘણું કમાતો થાય અને થોડી ઘણી બચત કરે એટલે સૌથી પહેલા નવું ઘર લેવાનું પ્લાનિંગ શરૂ કરી દેતો હોય છે. આપણે ત્યાં તો લગ્ન માટે કન્યા જોવા જાવ તો સૌથી પહેલો સવાલ એ આવે કે ઘરનું ઘર છે કે નહીં. જો હોય તો લગ્ન થવાની શક્યતા વધી જાય છે. એટલે જ પોતાનું ઘર હોવું એ દરેકની પ્રાયોરિટીમાં હોય છે. હવે ઘર તો દરેકને લેવું છે, પણ આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? કારણ કે ગુજરાતના શહેરોમાં 2 BHK મકાન લેવા જાઓ તો 30 લાખથી નીચે મળતા નથી. ગામડામાં પણ મકાનોના ભાવ આસમાને છે. 4-5 લોકોનો પરિવાર હોય તો 2 BHK મકાન લેવું જ પડે. જો પોતાનું મકાન ન લો તો 8-10 હજારનું ભાડું ભરવું પડે. એટલે માણસ વિચારે કે ભાડું ભરવું તેના કરતા હોમ લોનના હપ્તા સારા, કમસે કમ પોતાનું મકાન તો થઈ જશે. સાચું ને? ચાલો, તમે પણ મકાન લેવાનું વિચારી લીધું અને મકાન જોવાના શરૂ પણ કરી દીધા. પણ મારું માનો તો મકાન ફાઇનલ કરતા પહેલા એ જાણી લો કે તમને ખરેખર કેટલી લોન મળવા પાત્ર છે. ક્યાંક એવું ન બને કે તમને કોઈ ફ્લેટ તો ગમી જાય પણ તેની માટે જરૂરી લોન ન મળે. આવું થાય તો દિલ ખરેખર તૂટી જાય, ખરું ને? તો ચાલો જાણી લઈએ કે તમને એટલે કે આ વિડીયો જોનારી કોઈ પણ વ્યક્તિને કેટલી લોન મળી શકે છે. તો કોઈ પણ બેંક હોમ લોન આપે ત્યારે માણસની આવક, નોકરી કે ધંધો, ઉંમર, મકાનની કિંમત, સિબિલ સ્કોર સહિતની ઘણી બધી મુખ્ય બાબતો ચેક કરતી હોય છે. સૌથી પહેલા ચેક થાય છે તમારી આવક. માની લો કે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ નોકરી કરે છે અને તેનો મહિનાનો પગાર 50,000 રૂપિયા છે. આવા કિસ્સામાં એક વણ લખેલા નિયમ મુજબ હોમ લોનનો હપ્તો માણસની આવકના વધુમાં વધુ 40-50% જ હોવો જોઈએ. મતલબ કે 50,000 પગાર હોય તો તમારો લોનનો હપ્તો 20-25,000 આવે એટલી જ લોન તમને મળશે. જો 20 વર્ષની લોન મુજબ ગણીએ તો આવી સ્થિતિમાં તમને અંદાજે 22-25 લાખ સુધીની લોન મળી શકે છે. પણ આ તો હજુ આવકના આધારે આપણે ગણતરી કરી. હોમ લોન માટે બેંક ચેક કરે છે પ્રોપર્ટી એટલે કે મકાનની વેલ્યુ એટલે કે કિંમત. તે પણ દસ્તાવેજમાં હોય તે. માની લો કે તમે જે મકાન કે ફ્લેટ લેવા માંગો છો તેની દસ્તાવેજમાં કિંમત 30 લાખની છે. આ સ્થિતિમાં પ્રોપર્ટીના 90% સુધી બેંકો હોમ લોન આપી શકે છે. આ કેસમાં તમને 30 લાખના દસ્તાવેજવાળા મકાનની સામે 25 લાખની આસપાસ લોન મળી શકે છે. હવે એક એક્સ્ટ્રા ટિપ્સ પણ જાણી લો. જો તમારે વધુ લોન જોઈતી હોય તો તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. 750 કરતા વધુ સિબિલ હોય અને લોન લેનારની ઉંમર 30 વર્ષથી નીચે હોય તો 25 લાખના સ્થાને 30 લાખ સુધીની લોન પણ તમને આસાનીથી મળી શકે છે. ઉપરાંત તમારી વાઇફ કે તમારા હસબન્ડ પણ કોઈ નોકરી કે કામ કરે છે તો તેને કો એપ્લિકેન્ટ તરીકે એડ કરીને પણ તમે લોનની રકમ વધારી શકો છો. ઘણા કિસ્સામાં લોન 20ના બદલે 25 વર્ષની કરો તો પણ વધુ હોમ લોન ઘણી બધી બેંકો ઓફર કરતી હોય છે, કારણ કે આમાં બેંકોને વધુ કમાણી થવાની હોય છે. આ કેસ પરથી આપણે એટલું સમજ્યા કે જો કોઈ વ્યક્તિ નોકરી કે પોતાનો વેપાર કે ધંધો કરે છે અને તેની મહિનાની આવક 50,000 છે તો તેને 30 લાખ સુધીની લોન મળી શકે છે. માની લો કે તમારી મહિનાની આવક 25,000ની છે તો તમને 15 લાખની આસપાસ લોન મળશે. અને માની લો કે તમારી મહિનાની આવક માત્ર 10,000 છે તો આ કેસમાં 6-7 લાખ સુધીની લોન તમને મળવા પાત્ર છે. કોમેન્ટમાં જણાવજો કે તમારો પગાર કેટલો છે. ચાલો, તમને કેટલી લોન મળવા પાત્ર છે તે તો આપણે જોઈ લીધું. હવે એ જાણીએ કે ઓછા વ્યાજદર વાળી કઈ કઈ બેંકો છે જેમની પાસે હોમ લોનની અરજી કરી શકાય. તો જો તમારી આવક સારી છે, સિબિલ સ્કોર સારો છે, અગાઉની કોઈ લોન બાકી નથી તો આવા કેસમાં તમારે SBI, બેંક ઓફ બરોડા કે પંજાબ નેશનલ બેંક જેવી બેંકો પાસે સૌથી પહેલા જવું જોઈએ. આ બેંકોમાં અત્યારે 7% થી 7.5% સુધીની હોમ લોન ઓફર થઈ રહી છે. આ બધી બેંકો જો હોમ લોનની ના પાડે અથવા જોઈએ એટલી લોન ન આપે તો પછી તમારે HDFC, એક્સિસ કે ICICI જેવી પ્રાઇવેટ બેંકોનો હાથ પકડવો જોઈએ. આ બધી બેંકો અત્યારે 7.5% થી 8% સુધીની હોમ લોન ઓફર કરી રહી છે. અને માની લો કે અહીં પણ તમને જોઈએ એટલી લોન કોઈ કારણસર નથી મળતી તો પછી તમારે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ટાટા કેપિટલ અને અન્ય NBFC પાસે જવું પડશે. આ લોકો વધુ વ્યાજવાળી હોમ લોન તમને ઓફર કરશે, પણ અહીં તમારું કામ થવાના ચાન્સીસ વધુ છે. તો દોસ્તો, મને આશા છે કે હોમ લોન જે લોકો લેવા માંગે છે તેમને આ વિડીયો ઘણો પસંદ આવ્યો હશે. ઘણી જાણકારી તમને મળી હશે. છતાં તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં લખજો, હું તેનો જવાબ ચોક્કસ આપીશ. અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હોમ લોનને લગતા આવા જ વિડીયો અમારી ચેનલ પર નિયમિત આવતા રહેશે.